બોમ્બે હાઈકોર્ટે 11 જુલાઈ 2006 ના રોજ થયેલા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં દોષિત ઠરેલા 12માંથી 11 આરોપીઓને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે, જ્યારે એક આરોપીનું અપીલ પ્રક્રિયા દરમિયાન મોત થયું હતું. 19 વર્ષ બાદ આવેલા આ ચુકાદોમાં હાઈકોર્ટે નોંધ્યું કે આરોપીઓ પાસે દબાણપૂર્વક ગુનો કબૂલવામાં આવ્યો છે, જે કાયદાકીય રીતે માન્ય નથી. હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચે જણાવ્યું હતું કે આ મામલે રજૂ કરવામાં આવેલા પુરાવા વિશ્વસનીય નથી. અનેક સાક્ષીઓની જુબાની સંદિગ્ધ હતી. રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ હતી. અમુક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહ્યા અને બાદમાં અચાનક આરોપીની ઓળખ કરવા લાગ્યા, જે અસામાન્ય છે. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવતા પોલીસ અને સીબીઆઈની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે કે તેઓ 19 વર્ષ બાદ પણ આ બ્લાસ્ટના વાસ્તવિક આરોપીઓની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે.